વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાલાએ આપ્યું છે મહત્વપૂર્ણ નિવેદન। મેં મારું સ્ટેન્ડ પહેલા જ ક્લિયર કરી લીધું છે। મેં મારી ટિપ્પણી અંગે માફી પણ માંગી લીધી છે। ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ હૈયાધારણા આપી હતી। સમાજે કેટલીક માંગણી પક્ષ પાસે કરી હોઈ શકે। સમાજ અને પક્ષ વચ્ચેની વાતમાં હું કોઈ કમેન્ટ નહીં કરું। સમાજને અને વિપક્ષને પોતાની વાત કરવાના અધિકાર છે। ક્ષત્રિય સમાજની લાગણી ઘવાય હોય તો મેં માફી માંગી લીધી છે। એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી છે અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય। એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી। સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ છાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે। તો એક સપ્તાહથી પણ વધુ સમય થઈ ગયો, પરંતુ રાજકોટમાં ફૂટેલા આ વિવાદનો ફણગો શમવાનું નામ નથી લઈ રહ્યો। પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત બાદ જીતના સમીકરણોની ચર્ચા થવી જોઈએ, તેને બદલે જાતિવાદી ટિપ્પણીએ જંગ છેડી દીધો છે। જોકે આટલા વિવાદ બાદ પણ રૂપાલા અડગ છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં મીડિયા સામે કહ્યું છે જે ભૂલ થઈ તેની માફી માંગી લેવાય છે, હવે કોઈ વિવાદ નથી રહેતો। જોકે આ વચ્ચે મોહન કુંડારાનું નામ પણ સામે આવ્યું। ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાની વાત કરી, આ વાતને તેમણે નકારી છે। ભાજપ તરફથી ભલે વિવાદને કોઈ સ્થાન ન હોય, પરંતુ ક્ષત્રિય સમાજમાં તો વિરોધ પૂરજોશમાં યથાવત છે। સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું। રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજે કહ્યું કે અમારો એક જ છે નારો, રૂપાલા હટાવો, ક્ષત્રિય સમાજને બચાવો। તો બે તરફ ઘરે ઘરે પોસ્ટર્સ વોર પણ ચાલુ છે। આ સમગ્ર મામલે વિવાદ શમી ગયો તે વાત રૂપાલા કહી રહ્યા છે। માફી માંગી લેવાય છે અને મારા તરફથી આ વિવાદ પૂર્ણ છે। બીજી તરફ ક્ષત્રિય સમાજમાં અલગ અલગ જગ્યાઓ પર હજુ પણ રૂપાલાને હટાવવાની માંગ રહી છે। આ તરફ સુરતમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધને હજુ પણ તૂલ પકડવામાં આવી રહી છે, કારણ કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। શહેર અને જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન અપાયું। ક્ષત્રિય સમાજની સાથે રાજપૂત કરણી સેના અને મહાકાલ સેના પણ વિરોધમાં જોડાય છે। ક્ષત્રિય અસ્મિતાને ભારોભાર ઠેસ પહોંચાડી હોવાનો રૂપાલા પર આરોપ છે। રૂપાલાને નહીં બદલાય ત્યાં સુધી વિરોધ ચાલુ જ રહેશે। સુરતમાં આવતીકાલે રાજપૂત સમાજ દ્વારા મોટી મિટિંગનું પણ આયોજન કરાયું છે। રાજકોટની અંદર જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપ્યું છે તેને લઈને ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેના સૂર છે તે સુરતની અંદર પણ જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજના લોકો છે, કમલ કા ફૂલ હમારી ભૂલ જે બેનર સાથે અહીંયા પહોંચ્યા છે, વિરોધ દર્શાવી રહ્યા છે અને જે રીતે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે પહોંચ્યા છે, કારણ કે જે તેમની જે માંગો છે કે તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે। તો તેમની સાથે સીધી વાત કરીશું। શું વિરોધ છે તમારો? बैनर लावा पाछळનું कारण શું? देखिए, पूरे भारतवर्ष में एक आग जली है, एक ज्वाला जगी। क्षत्रिय समाज पे कोई रूपाला जो भारतीय जनता पार्टी नेता है, हमें कोई फर्क नहीं पड़ता कहीं के नेता हो, हमें नेताओं से कोई मतलब नहीं है। पर मैं ये बोलना चाहता हूँ, हमारे समाज के प्रति अगर कोई टिप्पणी करेगा तो ऐसे नेता को टिकट बर्खास्त होना चाहिए। ऐसे नेता को इस समाज को माफ़ी मांगनी चाहिए और समाज खाली फ़ोन पे माफ़ी मांगने से या वीडियो पे आके नहीं, समाज के बीच में जिन महिलाओं का उन्होंने बहिष्कार किया है, महिलाओं का अपमान किया कि अंग्रेजों के साथ में रोटी व्यवहार बेटी व्यवहार किया है, तो क्षत्रिय समाज रोटी व्यवहार कर सकता है, पर बेटी व्यवहार की अगर बात आती है तो हमारी छत्रानियाँ वो छत्रानियाँ हैं जिन्होंने अपने स्वाभिमान के लिए अपने प्राणों की आहुति दे दी है, अपने जलती ज्वाला के अंदर कूद गई हैं सब स्वाभिमान के लिए। જે રીતે જોઈ શકાય છે કે અલગ અલગ બેનરો લઈ અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે, આવેદન આપવાના છે। આવતીકાલે એક મિટિંગનું પણ જે રીતે આયોજન કરવામાં આવ્યું છે,
આવતીકાલે કંઈક મિટિંગનું પણ આયોજન કરવામાં આવશે. શું મિટિંગ છે, કઈ રીતે રણનીતિ કરવામાં આવશે? આવતીકાલે અમારા અહીંયા મગોબ ખાતે સર્વ આગેવાનો દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના વળવાના છે અને આગળની રણનીતિ પરસોત્તમ રૂપાલા સાહેબની પણ કોઈ પણ સમાજ વિરુદ્ધમાં આવી અભદ્ર ટિપ્પણી ના થાય એના માટેની અમે રણનીતિ ઘડીશું. સમગ્ર રાજપૂત સમાજ એટલે એવું નહીં કે સમાજનું જ સોચે, 18 આલમને સાથે લઈને ચાલવાવાળો સમાજ છે અને આવનારા સમયની અંદર કોઈ પણ નેતા આવો બફાટ ના કરે એવા અમે પ્રતિકારક પગલાં લઈશું. જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવાયો છે, કારણ કે જે રીતે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા છે અને આવતીકાલે સુરતના મગોબ ખાતે તેમનું જે મિટિંગનું આયોજન કરવામાં આવશે અને મિટિંગની અંદર આવનારા દિવસોની અંદર કઈ રીતે રણનીતિ લેવી તેને લઈને આયોજન કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત. આ તરફ રાજકોટમાં પણ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત રહ્યો છે. અમારો વિરોધ રૂપાલા સામે, ભાજપ સામે નહીં તેવું નિવેદન પીટી જાડેજાએ આપ્યું. જ્યાં ક્ષત્રિયોમાં જેને ટિકિટ આપવી હોય તેવા 10 નામ આપી શકીશું. અમે વડાપ્રધાનને પણ રજૂઆત કરવા માંગીએ છીએ. રૂપાલા હટાવો, ક્ષત્રિય સમાજને બચાવો, તે જ છે અમારો એક જ નારો. હું ક્ષત્રિય સમાજ સાથે ગદ્દારી ન કરી શકું. રૂપાલાને કોઈ જગ્યાએથી ટિકિટ ન જ મળવી જોઈએ. મોહન કુંડારાને ઉમેદવાર બનાવાશે તો તેમને ડબલ લીડથી જીતાડીશું. આગામી સમયમાં ક્ષત્રિય સમાજ આ અંગે ઉગ્ર આંદોલન કરશે. ખાલી રાજકોટ જિલ્લામાં નહીં, બરાબર છે, 33 જિલ્લાની અંદર બેનર લાગશે. એમાં 16 જિલ્લામાં તો હું એમ કહી શકું કે ક્ષત્રિયોની જ્યાં સંખ્યા છે અને 50 લાખ વોટર છે, બરાબર છે, ત્યાં તો નો એન્ટ્રી, બિલકુલ નો એન્ટ્રી. પણ દરેક સમાજ અમારી સાથે રહેશે એ પણ અમને વિશ્વાસ છે. અમે સમાજને કહેશું કે અમે તમારી સાથે ભગવાન રામ અને કૃષ્ણથી અત્યાર સુધી રહ્યા છીએ. તો આજે અમારી રાજપૂતાણીને બચાવવાનો સવાલ આવે તો તમે નો રહ્યો, રીએ જ રંગે સંગે બધા સમાજ અમારી સાથે જોડાશે. મને એવો વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, રૂપાલા હટાવો, એની ઉમેદવારી કેન્સલ થાય, બાકી ગમે તેને ટિકિટ આપો, એવા દરેક રાજપૂત સમાજના અગ્રણીઓ બોલ્યા છે. એટલે મોહનભાઈને ટિકિટ આપે તો રાજપૂત સમાજને બિલકુલ વાંધો નહીં હોય, કારણ કે રાજપૂત સમાજે કોઈ વ્યક્તિનું નામ નથી આપ્યું કે રૂપાલાને હટાવો અને આને ટિકિટ આપો, ક્ષત્રિયને ટિકિટ આપો એવું પણ નથી કીધું. એટલે 100% માન્ય રહેશે. પણ હું એકલો જાહેરાત ના કરી શકું કે ભાઈ આપણું આંદોલન અહીં પૂરું થાય છે. એ આંદોલનમાં અમારી કમિટી 90ની મળશે અને ત્યાંથી અમે જાહેરાત કરશું અને મોહનભાઈને અમે 100% રંગે ચંગે, બરાબર છે, ડબલ લીડથી જીતાડશું એવી અમે ખાતરી પણ આપશું. એક તરફ રૂપાલાએ રાજકોટથી પોતે ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે, ત્યારે પ્રદેશ ભાજપ હવે આ મુદ્દે વધુ બોલવા નથી માંગતું. પ્રદેશ પ્રમુખ CR પાટીલે રૂપાલા મુદ્દે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. બનાસકાંઠાના વાવ પહોંચેલા પાટીલને જ્યારે રૂપાલા મુદ્દે પૂછવામાં આવ્યું તો તેમણે કંઈ પણ કહેવાને બદલે મૌન રહેવાનું વધુ પસંદ કર્યું. अब की बार સાબરકાંઠામાં પણ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ હજુએ યથાવત રહ્યો છે. રેલીની મંજૂરી ન મળતા 7 આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું. અહીં પરસોત્તમ રૂપાલાની લોકસભા ઉમેદવારી રદ કરવાની તેમણે ઉગ્ર માંગ કરી. ઉમેદવારી રદ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે. આવેદન આપતા પહેલા ક્ષત્રિય સમાજ ખાનગી પાર્ટી પ્લોટમાં એકત્ર થયા. પાર્ટી પ્લોટથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાનું આયોજન હતું. આ ખાનગી પાર્ટી પ્લોટની અંદર તમામ લોકો મળ્યા હતા અને અહીંથી જ કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન હતું, પરંતુ રેલી માટે મંજૂરી મળી નહીં. પરંતુ આ મામલે કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું.